ઝાલોદ તાલુકાના 14 ગામોમાં નેશનલ કોરિડોરના નુકસાનની માંગણી પૂરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી. ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી. ઝાલોદ તાલુકામાંથી નીકળતો દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ કુલ 14 ગામોને આની સીધી અસર થઈ છે. આ 14 ગામોમાં મૂળ આદિવાસી વસ્તી છે અને તેઓ ખેતી કરી પોતાનું રોજગાર અને પરિવારનું ભરણ પોષણ કરે છે. આ કોરિડોરથી અંદાજિત 14 ગામના ખેડૂતોને સીધો અસર થયેલ છે. આ વિસ્તારના ખેડૂતોને કોરિડોરથી થતા નુકસાન, ખેતી કરવામાં અગવડતા તેમજ અનેક પાયાની સુવિધાઓ દૂર થતાં તેઓ દ્વારા નેશનલ હાઈવે તેમજ એરટેલ્સ કંપનીના અધિકારીઓ પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી હતી અને 17 જેટલી માંગો પૂર્ણ કરવા માટે માંગ કરેલી હતી. ખેડૂતો દ્વારા કેટલીય વાર તંત્રને લેખિતમાં અરજી આપી 57 તારીખો આપી માંગ પૂર્ણ કરવા માટે અરજી કરેલ હતી, પરંતુ તંત્ર ખેડૂતોની માંગને લઈને આજ સુધી કોઈ પણ માંગો પૂર્ણ કરી શકેલ નથી. હવે ખેડૂતો માટે તંત્ર સામે લડી લેવા સિવાય કોઈ વિકલ્પ ન બનતા આંદોલનથી થતા કોઈ પણ ઘટના સર્જાશે તો તેની જવાબદારી તંત્રની રહેશે. દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરી દેવામાં આવેલ છે. આ વિસ્તારમાં માછણ નાળા, કાલીબે, દિલ્હી મુંબઈ હાઈવે અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવેલ છે. આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા કહેવાતા વિકાસથી આ વિસ્તારના ખેડૂતોનો વિનાશ થઈ રહેલ છે. એરપોર્ટને લઈને પણ આ વિસ્તારના ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવશે. ત્યારે ખેડૂતો જમીન વિહોણા થઈ જશે તો બાળકો કે પરિવારનું કોઈ ગુજરાન ચલાવવામાં કોઈ બીજો રસ્તો ન રહેતા ભૂખે મરશે. તેથી ભૂખથી મરવા કરતાં પ્રાંત કચેરી આવી સહુ ખેડૂતો આત્મવિલોપન કરીશું આવી ચીમકી એક લેખિત આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપતા ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ. જી કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા 14 ગામોમાં જે અમારી 17 મૂળભૂત સુવિધાઓ હતી તેની એ છીનવાઈ જતાં અમે એમની માંગણી કરતા જઈ લડાઈ લડતા જઈને છેલ્લા 3 વર્ષથી આવી રહેલા હતા. અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું, પરંતુ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માંગણીઓ હતી એમાંથી 16 માંગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માંગણી છે એનું સંતોષકારક જવાબ આપવામાં આવશે, એમનું વળતર ચૂકવવામાં આવશે. પરંતુ 1 મહિના 15 દિવસ અને 5-5 દિવસની પણ સમય મર્યાદા હતી, પરંતુ 3 મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે 5 માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે, એમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં અમારો હક અમે મેળવીને જંપીશું. અને સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ ઝાલોદ તાલુકામાં બનવાનું છે અમને ખબર છે, તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે. માટે આ જો તમારે એરપોર્ટ બનાવવું હોય તો સૌપ્રથમ અમારે માછણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી, એ પછી કાલી 2 યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી, તે બાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે 4થી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં આ સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ 5 માર્ચ સુધી આપવામાં આવે, નહીં તો જોવા જેવી થશે. અને જે વખતે આપ અમારું આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે. મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન.